એમ હતું એમ ને? હા તો તારે સારું, હવે બોલ તારે જે વાત કરવી છે. એટલે તમે શું કહેતા હતા મને હવે ચોખ્ખું ચટ દિલ ખોલીને વાત કહો તો હું ખબર પડે. મને એ ટાઈમે કઈ સમજાતું જ નતું તો ખબર પડે મને એમ. હવે એ તો કોઈ સમજે છે છોકરા મારા કામ ક્યાંય કીધું છે બધું. હવે હું પૂરી સમજી ગઈ, હવે પૂરી એમથી કીધું. એટલે હું તો કે મેં તમને કીધું તું કે હું તો પૈસા નો બોલી હતી, પણ તમે કહો કે મારા પૈસા નહીં જોતા તો વાંધો નહીં, કશું વાંધો નહીં, પૈસાનું હાટું ના હોય તો. પણ તમે કોઈ હું દઉં એની તો ના પાડી. હે બોલ ને શું હાલે બોલ. તમે કહો ઈ તો ના તમને ના પાડી મેં. હું કહું છું ને હું તને તેમ કીધું તેમ તો કોણ મારા શું કેવું પડે સોનથી એમ નથી. એમ પણ હું એમ ચોખ્ખું તમે કહો તો કોઈ સમજો નહીં પડે. આ તો એમ તો કઈ રીતે સમજુ કહો એમ, બીજું કઈ નહીં. હે હવે સમજે બધું શું કામ સેવરા સમજ નથી ગોડી. અરે હા શું બોલું સમજતી નહીં એટલે નકા તો કોઈ નતું ઉભા. સમજી જઈ છે વાત નથી થોડી તારે શું કેમ પ્રેમ છે વાત આવે કાં તો યસ કે મેં ન કે વાત પૂરી છે ને. જો સમજે છે તો બધું શું હું કહેવા માંગુ છું શું કે છે હું સમજી ગયું છે. એ તારે કેવું હોય તો યસ કે આવું ખાલે ના કે ના પાડે છે ના આવું વાત પૂરી. બરોબર. એટલે તમે એને ભાષામાં કહો શું એમ? હું શું ભાષામાં કહે છે એમ કેમ ને હું સમજણ કરું. હે શું ભાષામાં કહે છે? અમે તો એને સાદિક સંબંધ કહો, બીજું શું કહો. હા બસ બસ એ જ ને. બોલ તો તમે કોઈ દી હું આવું. ક્યાં આવે? તમે કોઈ હું અહીંયા આવું ચાલે તારી ઘરે અમને એક રૂમ તો નવરો પડ્યો, એક રૂમમાં કદી તારી મમ્મી હોય અને એક રૂમમાં આપણે નમેલ પડે. ઘરે તો પણ હું કઈ રીતે સેટિંગ કરી શકું? ન થાય આવી બોલ. તમે કહો. અરે ખબર રાખશો ખબર રાખો કે તો રાધનપુર જવું, રાધનપુર વારે જવું વારે ક્ષેત્રમાં શેમમાં રાખવું શેમમાં તો કે તમે કહો. તમને તો જગ્યા ખબર હોય, અમારે જેવું ખબર હોય કહો. મને તો આ બાજુ એક્સપિરિયન્સ કોઈ છે નહીં. ખબર ડાભી આવી ડાભી એમ તમારા ઘરે? એવું છે એમ? મારા માની હોય એ હોય તો રૂમ દીધા છે ને આપણે નાગદીપી નું મકાન ખાલી પડ્યું ને થોડી સાઈડમાં. બરોબર તો ચડી આવી બોલ. હું ગોઠવું ફ્રી હોય ત્યારે હું તો મને કહીશ. એટલે કેટલા જ જાય કાલે પરમ દિવસ 2-3 દિવસ તો લાગશે એમ. 2-3 દિવસ કાઢીને શું કામ છે આપણે હવે સમજી જો પ્રેમથી એકબીજાને સ્નેહ બાંધવો તો સ્નેહ પ્રમાણે બધા એના વાયદા ન હોય સમજાય ને. ખોટો મોય લાલચ રાખીને બેઠો તારે આમ પ્રેમથી વાત કરે છે ને કરે હોય જ ને નક્કી તબ્યું હે નક્કી થી વાત કરે છે ને હોય જ ને. તો એમ કઈ ને પછી શું થાય આમ તો તું તો સમજે મારે હરીબાઈ ના તો દોષી તો તે તો ખરી ને કેને મારે મારે એનાથી મેં રાતે ખરો એટલે એમ તો ઉમર એટલે થોડોક ફિલિંગ ઓછો એટલે તારી મજા ના આવે ને જોયું એટલે હમણાં 4-5 દિવસ નથી એટલે થોડું ફિલિંગ સારું આવે ને મારું એમ કેવું. એ વાત સાચી. હું સમજે છે ને બધું હોય જ ને. એ તો બરોબર હે. અને એમાં તારે મજા રહી છે અમારે તો એવું થોડુંક તારે ઘણું ઠીક રહે. એ વાત સાચી. કારણ કે જેવું વધારે થોડું ફિલિંગ આવે તારે મજા આવે ને. હા ને તો પણ મજા લેવી થોડી મજા માણવી પડે. તો હમણાં 4 દિવસ હું હોય છું એટલે થોડુંક રમાવટ છો એટલે સારું હોય ને. ખેત બપોરે કાઢી અહીંયા હું બસ ચાલુ છે આપડે ના ચાલુ તો ખબર નહીં. હા ખેત હું તો ડાલા બીજા નહીં આવું હોન્ડા લઈને આવું તો કેમ કરું અહીંયા આપો તું અહીંયા પણ કરે તો બા આમ તો ઘરે ક્યાં પછી તું હોય દાડે કોઈ હોય તારે કોઈ હે તારે ખરી દાડે કોણ હોય છે? દિવસે તારી મમ્મી એક હોય છે ને બીજું કોણ હોય કરે? ના હોય તો એમ હોય બીજા કોઈ? તો દાબી આવી. સારું. ક્યારે આવી તિથિ તમને આવી જાય પણ મારે
તું સીધી કરતો ફાવે ને અમે હું કરીને બેઠો તું આવે એટલે મારે ઠંગે ઉઠો તો અમે કડક ઉઠું. કાલે પરમદાસ 100% ને. કેટલા વાગે? એ નક્કી નહીં પણ હું આવીશ. હું કઈ આવીશ. સારું. એકલી આવી કે કોઈ છોકરો બીજો તેડી આવી? ના એકલો થાવ એકલો તો આવે કે કોઈ છોકરા બીજા કોઈ પેરવા મેલો કે તો મોહો આવું કેવું કઈ કરવું છે? ના ના એ તો હોતો નહીં. બરાબર છે વાતો બરાબર છે ને તમે જે બે છે ને કે નહીં હરપણ હરપણ વાત કરે? ના ના એમ થઈ જાય છે બરાબર? હરપણ આટે શું તમારે તો હવે છે એમ મારે છે તારે છે ને તારે શું હે તારે એવું મને આવે એવું હોય તો ને હરપણ હોય તો કે આ તો નતો કરું પણ તમે કીધું નાના પાડી કે એવું ન પરંતુ તારું એવડું જોડું માં હોવું જોઈએ ને ભાગે. મન તો હવે શું પણ તોય તમે કહો એટલે રેડી આપણે. સારું હા તો આપણે મેળ પાડશે તારો બરાબર. હા હું કહીશ ને એટલી વાર માથે રહીશ મારે. ઓલી ફિલિંગ આવવાની ગોળીઓ આવે છે લેતી આવી તારે મળે તને ખબર પડે કઈ ગોળી આવે? ના નથી રાખતી તો? ના મને ખબર નહીં. એક છે ઠંગે તો સાદી ભાષામાં ઠંગે હારો ને એવી ગોળી આવે છે કઈ ઘણી વાર કડક હારો એવી ગોળી આવે તો આંગણવાડી વાળી પાસે ગોળી નહીં તાર બેન ને કારણ મેડિકલમાં કેવું નથી તને ખબર ને દવાખાનામાં કે હું લઈને આવું? મને નહીં ખબર. હા તો હું લઈને આવું ને આમ કડક એમાં તારે ઠીક રહે ને કે ઢીલો એમાં ઠીક રહે? તમે જેમ ગમે એમ. ના એમ બોલ શર્માય મત હવે શર્માય શું કહું? મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.